નમસ્કાર મિત્રો, ગુજરાતના તાજા હવામાન સમાચાર સાથે ફરી એકવાર આપનું સ્વાગત છે. રાજ્યમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ તેજ બનતી જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન પ્રણાલીઓના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મત મુજબ ગુજરાતમાં ચોમાસાનું આગમન 20થી 25 જૂન દરમિયાન થઈ શકે છે. ત્યાં સુધી રાજ્યમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા, વીજળીના કડાકા, ભડાકા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ખેડૂતો અને માછીમારોને હવામાનની આગાહી પર નજર રાખવાની તથા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે, તેથી વરસાદી માહોલ માટે તૈયાર રહેવું જરૂરી છે. જો મિત્રો તમને આ હવામાન સમાચાર પસંદ આવ્યા હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને દરરોજના આવા ચોમાસા અંગેના અને વરસાદ અને વાવાઝોડા અંગેના સમાચારની માહિતી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.